महाराज की पधारलाल गुरु संत प्रसाद बना
હલો 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 જે આજુબાજુ ઉભેલા ભાઈઓ છે એમને વિનંતી કે બધા બેસી જાય. સભા મંડપો બાજુ પર જગ્યા છે. દેવનો જય, નરભેરામ મહારાજનો જય, દોલતરામ મહારાજનો જય. આજના આપણી રામનવમી ના શુભ પ્રસંગે આપણા નુરતા ગામના દોલતરામ બાપુના નેતૃત્વમાં જે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો છે તેમાં પધારેલા દૂર દૂરથી સંતો મહંતો તથા દૂર દૂરથી પધારેલા સમગ્ર સમાજના ભક્તો, આગેવાનો, વડીલો, યુવાનો તથા માતાઓ તથા સ્ટેજ ઉપર પધારેલા દરેક સમાજના આગેવાનો અને મહાનુભાવો, આજે અમારા ગામમાં સોનાનો સૂરજ ઉગ્યો એવું અમે ભાળી રહ્યા છે. કારણ કે 30 વર્ષના વણો વાયા પણ 30 વર્ષમાં આવો અવસર કોઈ દિવસ થયો નહોતો. આજે અમારું સમગ્ર ગામ સંગઠનને એકતા કરી અને જે આ પ્રસંગ સમાજના નટુભાઈ સાહેબ અને અમારા વિધાનસભાના રણછોડભાઈ દેસાઈ તેમને જે આમંત્રણ આપવામાં આવ્યું તેમાં જો અમને ગામ લોકોને આગેવાનોને ખબર હોત તો અમે મોટા ઉમળકાથી તેમનું સ્વાગત. આજે આ મીટિંગ આપણી સમક્ષ જે ઉપસ્થિત બેઠા મહાનુભાવો એ પહેલી વાર આ ગામમાં આવ્યા છે. 30 વર્ષના વાણા થઈ ગયા પણ બુદ્ધિવાળા હોય ને વળી ના હોય પણ અહંકારી વધારે હોય અને બીજા સમાજમાં તો સંગઠન એકત્ર તરત થઈ જાય તરત બધી એકતા થઈ અને જે ધારેલું કામ પાર પાડે પણ ઠાકોરમાં ધારેલું કામ પાર પાડવું બહુ કઠિન છે. માટે નટુભાઈ સાહેબને કહું કે દરેક સમાજના ગામડે તળાવ ભરાઈ ગયો પણ અમારા ઠાકોર સમાજનું તળાવ ભરાતું નહીં તો તમારાથી થાય તો લાગવત કરી અને અમારું તળાવ ભરીજો એટલે કે અમારો હવે કોઈ ઠાકોર આજીવન નહીં. માટે તમને વિનંતી કરું છું, રણછોડભાઈ તો જતા રહ્યા પણ રણછોડભાઈ તો જીતાડનાર અમે કોંગ્રેસમાં 30 વર્ષના હતા પણ કોંગ્રેસમાંથી જ્યાં કોનજીભાઈ દેહને ઉભા કર્યા અપક્ષ અને રણછોડભાઈ જીત્યા ને કે રણછોડભાઈ જીતતા નતા. માટે એ મનમાં અભિમાન તો ગાડી નાખે એટલે અમે તમારા દુશ્મન નહીં પણ અમે તમારા પ્રેમી છે. એટલે અમે તો કોંગ્રેસ આજના શુભ પ્રસંગે દરેક સમાજના દૂર દૂરથી જે પધાર્યા છે તે દરેકને હું મારા આખા ગામ વતી પ્રેમથી મારા અંતરથી ઘણા આવકારો છું. બોલો નરભેરામ મહારાજને જય. હલો ખરેખર આજે તો આ તો શબરીના ઘેર રામ પધારા શું કે મારે મંદિરે આવો. ખરેખર આપ વડીલો અને હરિગુરુ સંતો પધાર્યા. ઘણી વખત મહાપુરુષે કીધું છે કે આ ચામડી ઉતારાવું મારા શરીર તણી અને એની મોજડી બનાવીને પહેરાવું ને મારા ગુરુ મહારાજને તો એમને જે ગુરુ મહારાજનું નામ ઓળખાવ્યું ને એના તોલે તો નથી આવે એવું બાપુ. એટલે ધન છે ગુરુ મહારાજ. બોલો શ્રી દોલતરામજી મહારાજનો જય. હવે અમારે ગઢથી પધારેલા ભક્તરાજ એવા શ્રી લક્ષ્મણ આપણે એક વાણીનો લાભ આપશે. ભક્તરાજ એવા લક્ષ્મણભાઈ. હલો 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 વિશ્વભારતીજી મહારાજનો જય. રામચંદ્ર ભગવાન કી હરિ. કોટી જન્મના મળ્યો છે મનુષ્યનો અવતાર. ભાવથી પ્રભુ નહીં ભજો ઓ નરને લાખ વાર છે અધિકાર. ડાબી છે ઈંગલા જમણી છે પિંગલા સુખમણા ચાલે છે દોલતરામ બાપુ કી સદગુરુદેવ
દેવનો જય ભાઈ રે વીરા મોક્ષના શબ્દ બોલ વાગે હે વીરા મારા મોક્ષના શબ્દ બોલ વાગે 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 સદા એક જગરના આપણ નારા ભાઈ જુદા પડવાથી માઠું લાગે હે ભાઈ એક જગરના આપણ નારા વિના જુદા પડવાથી માઠું લાગે આવે રે તારે તમને કહું છું પેલા ભરદા સેવાથી દાદ લાગે હે રામ રામ મુખના શબ્દ બાણ વાગે હરી બ્રહ્મ સંગાથે દીવાયા દરો તો એવા પંઠણમાં હોય તો પેલું માગે હે ભાઈ હરી બ્રહ્મ સંગાથે બાવાજી ઓ પ્રગરી સમ સંગાથી કુંવારી બહેનો એમ તો કહું છું તમે અમર વરોટ મુખ ભાગે રામ રામ મુખના શબ્દ બાણ વાગે તત્વથી દાવીના સાધનાઓ સર્વે જુદી રાખોડી ચૂડી અભાવે લાગે જળનું કમાણો જળથી જાણું એવું સમજાય સંસાર સીધ જાગે હીરા રામ મુખને શબ્દ બાણ વાગે
હાલ 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 ભેખ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના સૌ પ્રસંગમાં આસન ઉપર બિરાજમાન પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી દોલતરામ મહારાજ આપણા સમાજના આગેવાનો, ભેખ ભગવાન, અને આજે તો આપણે રામનવમીના પ્રસંગના નિમિત્તે મળ્યા છીએ.
માટે જેમના અંતરમાં દેવી દેવતા માટે અને સંતો માટે અંતરમાં પૂર્ણ ભરોસો છે એવા અમારા આત્મ સ્નેહી સજ્જનો વડીલો ભાઈઓ બહેનો અને વહાલા બાળકો આપણા સંતોએ તો આપણને સાખીમાં પણ સમજાવ્યું છે કે સંત દેખીને દોડીએ, જેના ચરણે નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કહો, તમારા લાખો ગુના છે બક્ષે, સંત સપૂતને તુમડા, ત્રણનો એક જ સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં, જેનો તારા ઉપર છે ભાવ, ખુંદી તો ધરતી ખમે, વાડી ખમે વનરાય, કઠણ વચન મારા સંત ખમે, જેમ નીર સહારમાં સમાય, સાહેબ તમારી સાહેબી सब घट में रही समाए, मेहदी केरे पान में लालन रही छुपाए, તમારી હસ્તીને મિટાવ્યા વિના મસ્તી કદી મળતી નથી, મજધારમાં ડૂબ્યા વિના મોતી કદી મળતા નથી, અને આંખને મીચાયા વિના પ્રભુની જ્યોતિ કદી જળતી નથી. અને ત્યારે આપણને ઈસુ ખ્રિસ્ત ભગવાને બાઇબલમાં પણ કહ્યું છે કે God is divided light, light is God. ભગવાન એક જ્યોતિની પણ જ્યોત છે. પુરાણમાં કહ્યું છે કે ખુદા ઇલાહી નૂર है, दम को खुदा मत कहो, दम खुदा नहीं, लेकिन खुदा के नूर से दम जुदा नहीं. दम છે એ પરમાત્મા છે અને એનાથી જુદો પણ નથી. અને ત્યારે સંતોએ આપણને વચન વાણીમાં પણ કહ્યું છે કહ્યું છે
અને સંતોએ સાખીમાં પણ સમજાવ્યું છે કે ખાઓ પીઓ ખર્ચો પ્યારે धर्म गुण कुछ कर लो यही तेरे संग चलेगा नहीं तो भोगट जाएगा फिरा समझ मन मेरा आखिर होगा जंगल का डेरा અને એડેરો ના થઈ જાય એ માટે આપણા સંતોએ કહ્યું છે કે માટી ભેગી માટી થશે અને પાણી ભેગું પાણી જાઓ છે નિર્વાણી તો તમે આત્માની કરી લેજો ઓળખાણી અને એ આત્માની ઓળખાણ કરવા માટે આપણે સદ્ગુરુના શરણે જવું પડે છે અને ત્યારે અહીંયા બેઠેલા બેન દીકરી છે એવા સગુણા પણ બેન દીકરી હતા પણ જ્યારે એ જંગલમાં લૂંટાણા ત્યારે એમને કહ્યું કે ભાઈ તરીકે આવો તો ત્યાં સુધી ચોર વાટ જુએ નહીં પણ ભમરિયા ભલાવાળા લીલો નેજા વાળા જો આજને પડે તમે નહીં આવો તો તમારા નામને કાળું કલંક લાગશે અને તમારા નામ ઉપર કોઈ વિશ્વાસ રાખશે નહીં ત્યારે સગુણાએ એક જ પોકાર કર્યો હતો અને ત્યારે આપણને ભજન વાણીમાં પણ કહ્યું છે
ત્યારે આપણે છેલ્લે યાદ કરી લઈએ કે જ્યારે સતી ધોરલે પણ સંતોની પ્રસાદી માટે પોતાનો દેહ ગીરવે મૂકી દીધો હતો, જ્યારે ધોરલે પણ કહ્યું હતું કે દેશ ફરી પર દેશ ફરી સંતના ઘણા સઘાળ, પણ જેણે દેખીને મારા નેણ ઠરે એવા સંતોના પડી ગયા દુખાળ. આ જગત ઉપર જન્મ ધરી ટુકડા કરનારને અમે અનેક જોયા છે, પણ જે થઈ ગયેલા હોય ટુકડા એને શોધનાર આ જગતમાં કોઈ સંત જોયા છે? જ્યારે ચેલૈયાએ પણ પોતાનું માથું ખંડેરામાં મૂકી દીધું હતું, જ્યારે શ્રાવણે પણ પોતાના માતા પિતા માટે પ્રાણની આહુતિ આપી દીધી હતી, એમ આપણા જીવનમાં પણ જો સંતોની સેવા કે માતા પિતાની સેવા કરવાનો લાભ મળે તો આપણે પણ કોઈ દિવસ પાછી પાની કરવી જોઈએ નહીં. જો તમે રાજા અને રંગ હોય, પણ એ બધી મા બાપની જ કૃપા છે. અને ત્યારે છેલ્લે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે
સદગુરુદેવ કી જય બિલકુલ બોલાતી નહીં. ગુરુ મહારાજની જય બોલવામાં જો આપણે પાછી પાણી કરીએ બરાબર નહીં. બોલો દોલતરામજી મહારાજ કી. આજના શુભ અને પવિત્ર પ્રસંગે મંચસ્થ બિરાજ ગુરુ મહારાજના સાનિધ્યમાં આપણે સૌ મળ્યા છીએ. આપણા સંતોએ કહ્યું છે કે માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે સુખદાયી યુવતી મિલે राज मिले गजबाज मिले लोक मिले विधि लोक मिले सुर लोक मिले और सब कुछ मिल जाए संत समागम हरि कथा दुर्लभ भाई. બધું મળી જાય પણ સંતોનો સત્સંગ ના મળે. સંતનો સત્સંગ અને એમના અમૃત વાણીનો લાભ ના મળે અને હરિ કથા સાંભળવા ના મળે તો સજ્જનો માનજો જીવનમાં ગમે તેટલું મળ્યું હોય તો કશું પણ મળ્યું નથી એમ માનજો. કેમ કે સંત આપણા જીવનને એકદમ બદલી નાખે છે. આજે જો તમે વર્ષોથી રાત દિવસ ઊંઘ્યા વગર રાત દિવસ જે સખત મહેનત કરીને પરમ પૂજ્ય દોલતરામજી બાપુએ જે ઉપદેશ આપ્યો છે એ આજે તમારી નજર સામે છે, સામે દેખાય છે બધાને, અને એમની મહેનત છે. તમે જુઓ બાપુનો ઉપદેશ એવો છે કે પહેલા રાઉન્ડમાં તમને મંત્ર આપવામાં આવે છે, બીજા રાઉન્ડમાં એનો ભેદ સમજાવવામાં આવે છે અને ત્રીજા રાઉન્ડમાં એનો પ્રકાશ કરવામાં આવે છે. આજ સુધી આ 3 રાઉન્ડ ફરવા વાળા અને વ્યવસ્થિત સમજાવવા વાળા હોય તો પરમ પૂજ્ય દોલતરામ બાપુ એકલા જ છે. અને તમને બધાને ખબર છે ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. कान दो है सुरता एक नजर दो है. કાન બે છે આપણે સાંભળીએ છીએ પણ એ એક વખત આંખ દો है नजर एक कान दो है શબ્દ એક. ગુરુ ગોવિંદ એક है જોંક શકે તો જોંક. ગુરુ મહારાજે આપણને સમજાયું છે અને સમજાયા પછી એની અંદર જેને મહેનત કરી છે એને પકડાય છે. બાકી જેને મહેનત કરી નથી અને ટીવીઓ હોમાં મોઢા રાખીને જે જોઈ રહ્યા છે એને ટીવીઓની સીટીઓ સંભળાશે, પછી કોઈ સુરતાનો અવાજ નહીં સંભળાય. સુરતાનો અવાજ સાંભળવા માટે ગુરુ મહારાજે આપણને સમજાવ્યું છે પહેલા પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે ભોગી, ત્રીજા પોરે તત્તર જાગે, ચોથા પોરે જોગી. સવારમાં 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં 4, 5 ને 6 એક એવો સમય છે એ ટાઈમે જે જાગી જાય છે અને ગુરુ મહારાજની શાન પ્રમાણે જો એ ચાલે છે તો એનો બેડો પાર થઈ જાય છે. કેમ કે આપણા મસ્તકની અંદર અવાજ થાય છે અને અવાજની અંદર ગુરુ મહારાજનું વચન બોલાય છે, પરમાત્માનું નામ બોલાય છે અને એની સાથે જ એની સુરતા લાગે છે. એના દેહમાંથી ઊંઘ આહાર 2 ભાગે છે અને એ ગુરુ મહારાજની શાન છે અને એને જેને પકડી છે એનો બેડો પાર છે. બાકી વાતો કરવાથી મળે એવું નથી. ઉદ્ધમે નહીં કાર્યાણી સિદ્ધયંતી ના મનોરથે નહીં સુતસ્ય સિંહસ્ય પ્રવિશંતે મુખે મૃગા. સુતેલો સિંહ મનથી ઈચ્છા કરે હરણું આવીને મુખમાં પડે, ઇમ્પોસિબલ, એ શક્ય નથી. એના માટે મહેનત કરવી પડશે અને સખત મહેનત કરીશું તો એનું પરિણામ જરૂર ગુરુ મહારાજની કૃપાથી આપણને મળશે. અને ખરેખર બાપુએ જે સમજણ આપી છે એવું હું માનું છું કે આટલામાં કોઈ એવા સંત નથી કે એવી સમજણ આપી શકે. સીધી અને સાદી અને ત્રિવેણીના ઘાટે અનુભવની વાતો કહે છે, સાંભળ્યાની સાથે સુરતા લહેરો લે છે. હવે તમે ઇલાહાબાદમાં જાઓ ત્રિવેણીની અંદર નાવા તો ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં સરસ્વતી એની ખબર નહીં પડે, કારણ કે એ તો ભૌતિક છે.
પણ આ દેહમાં જે છે એ જે ગુરુ મહારાજે જે સમજાવ્યું છે અને જે અસલ ભૂમિકા છે જે સમજવાની છે એ ભૂમિકા ઉપર જો રહીને તમે નહીં મહેનત કરો અને એ ભૂમિકા ઉપર નહીં જાઓ ત્યાં સુધી તમને એનો અનુભવ નહીં થાય. એટલે કબીર સાહેબે પણ કહ્યું કે નામ નયન બીચ રમ રહા જાનત બિરલા કોઈ, જાકો સદગુરુ પૂરા મિલિયા તાકો માલુમ હોય. જેને પૂરા સદગુરુ મળ્યા છે ને એને આની ખબર છે. કાગા સબ તન ખાઈયો ચુન ચુન ખાઈયો માંસ, દો નૈનો મત ખાઈયો મન પીયું મિલન કી આજ. એ જેને પરમાત્મા સાથે લગ્ની લાગે છે, જેને ગુરુ મહારાજના વચન સાથે લગ્ની લાગે છે, એનો જ બેડો પાર થાય છે. અને એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુદેવ કી જય, દોલત રામજી મહારાજ કી જય.